છે. અને ફરી એક વખત કહું છું, વિમેન વર્લ્ડ કપ ચાલુ છે, જોજો. પરંતુ ન જોતા કાલ તારીખ 14 છે અને 14 ના દિવસે ઇન્ડિયા અને પાકિસ્તાનની મેચ છે, બરાબર. ભલે કદાચ કોઈ એવા ફોર્સના કારણે આપણી ઇન્ડિયન ટીમ છે, ઇન્ડિયન ટીમને પાકિસ્તાન સામે રમવું પડશે, એવું કંઈક હશે, કોઈ સંજોગો હશે તો એવું બન્યું હશે. પણ આપણે યુનિટી બતાવવાની છે, આપણે દેખાડવાનું છે કે આપણે નહીં જોઈએ તો નહીં જ જોઈએ, બરાબર. બાયસરન વેલીમાં જે ઘટના ઘટી છે, બરાબર, એ ઘટનાને આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. કેટલી એવી સ્ત્રીઓ છે કે જેનો સુહાગ ઉજળી ગયો. ઓપરેશન સિંદૂર આપણે કર્યું, આપણે કીધું કે ભાઈ પાણી અને આતંક છે એ એક સાથે ક્યારેય ન વહેતા થઈ શકે, બરાબર. એના માટે તમારે આતંક બંધ કરવો પડશે. ઘણા હાર્શ સ્ટેપ, અઘરા સ્ટેપ ભારતે લીધા, ડિપ્લોમેટિક રિલેશન્સ છે, ઘણા બધા આપણે કટ કર્યા. પરંતુ ફરી એક વખત એ જ થાળી આવીને આપણે ઉભા રહી ગયા છીએ. આ ખરેખર હું કહું તો ભારતની એક હાર છે. હું અને મારો પરિવાર, તરુણ સાહેબ, ઘણા બધા જેટલા પણ શિક્ષક મિત્રો છે, બધા અમે કહીએ છીએ કે અમે કાલની મેચ જોવાના નથી. બાકી ક્રિકેટના શોખીન તમામ છે સાહેબ. ભારત પાકિસ્તાનની મેચ હોય એટલે આપણે પોપકોર્ન લઈને ડબ્બો લઈને બેસી ગયા હોય 2 કલાક પહેલા. પણ કાલની મેચ વટથી નથી જોવાની થતી. અને તમને પણ તમામને નમ્ર અરજ કરું છું, અપીલ કરું છું, દોસ્તો, કાલની મેચ ન જોતા. રાઈટ, દુનિયામાં ઘણી બધી મેચો આવે છે, આપણે જોશું. એશિયા કપની કાલની મેચ બહુ મોટી ઇમ્પોર્ટન્સ એવી કોઈ મેચ નથી. અને કદાચ હોય ને, વર્લ્ડ કપની ફાઇનલ હોત ને ભારત પાકિસ્તાન હોત ને, તોય તે આપણે જોવાની થતી નથી. જ્યાં સુધી સંબંધો ન સુધરે ત્યાં સુધી આપણે આ કરી શકીએ નહીં. અને જો આપણે આ કરીએ તો પછી જેને પોતાનો પતિ ગુમાવ્યો છે, કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કઈ રીતના એને આપણે હિસાબ આપી શકીશું? બરાબર છે. જવાબ છે.